ગદ્દાર ઉમેદવાર નિલેશ કુંભાણીને શોધીને સરખી સર્વિસ કરવાની છે। સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા। લોકસભાની ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા લોકસભાની એક બેઠક ભાજપના ખાતામાં આવી ગઈ હતી। આ ઘટના બાદ નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઈ ગયા હતા। જોકે ગુજરાતમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે, રાજકીય માહોલ થોડો શાંત થઈ ગયો છે, પણ છેલ્લા 22 દિવસથી હજુ પણ નિલેશ કુંભાણી લાપતા છે। ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે। સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીના મામલે ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ ભારે વિવાદ સર્જાયો હતો। ઘટના બાદ કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી ગાયબ થઈ ગયા હતા। હજુ સુધી તેઓ લાપતા જ છે। થોડા દિવસો પૂર્વે તેમણે વિડીયો પણ જાહેર કર્યો હતો, પણ સુરતમાં હજુ સુધી તેઓ દેખાયા નથી। આ ઘટના બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। નિલેશ કુંભાણીને ગદ્દાર જાહેર કરતા પોસ્ટર પણ લાગ્યા હતા। કોંગ્રેસ દ્વારા કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરાયા હતા। તે વખતે સુરત કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર કલ્પેશ બારોટે નિલેશ કુંભાણીને લઈ ધમકીભર્યા સૂરમાં કહ્યું કે નિલેશ કુંભાણીને જેટલું રક્ષણ લેવું હોય તેટલું લઈ લે। બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોમાં નિલેશ કુંભાણી પ્રત્યેનો રોષ હજુ પણ યથાવત છે। તેમના વિશે સોશિયલ મીડિયા પર નિલેશ કુંભાણીનું નામ લીધા વિના પોસ્ટ કરાઈ છે। ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતા પ્રદીપ સિંધવ દ્વારા આ પોસ્ટ કરાઈ છે। પોસ્ટમાં તેમણે લખ્યું છે કે કાલથી એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, ગદ્દારને શોધી સરખી સર્વિસ કરવાની છે। પોસ્ટમાં લખાયું છે કે ખબર આપનારને 5000નું ઇનામ આપવામાં આવશે। ખબર આપનારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે। નિલેશ કુંભાણી સામે આડકતરી રીતે યુથ કોંગ્રેસના નેતાએ પોસ્ટ શેર કરી રોષ દર્શાવ્યો છે। જે કામ પોલીસે કરવાનું હોય તે કામ કોંગ્રેસના જ નેતાએ કરીને તેમને શોધી કાઢ્યા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 22 દિવસથી કોંગ્રેસના નેતાઓ નિલેશ કુંભાણીને શોધી રહ્યા છે। સાથે સાથે સમય 24 ન્યૂઝ પુષ્ટિ કરતું નથી। વાયરલ પોસ્ટમાંથી વિગત સામે આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરત।